મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ। હવે આપણી ગાડી લોડ થઈ ગઈ છે। ટપાલની વાટે ઊભા હતા અત્યાર સુધી। અત્યારે વાગ્યા છે 12 અને ટપાલ મળી ગઈ છે। હવે આપણે નીકળ્યા છીએ। હવે નીકળીએ, રાતના જ્યાં સુધી હાકે ત્યાં સુધી હાકશું। અને અત્યારે નીકળીને પહોંચ્યા છીએ મદિરેલા ગામમાં, જે ગામમાંથી ભરી હતી ત્યાં આગળ। અને જવાનું છે નસરાવપેટ, પીટુપુરાલા, મિરિયલ ગુड्डा થઈને નાલગોંડા થઈને હૈદરાબાદ। હૈદરાબાદથી પછી જવાનું છે મહારાષ્ટ્ર, શિરડી પાસે મનમાડ, ત્યાંનો માલ ભર્યો છે। અને બીજી વાત એ કે આપણી આ નવી ટ્રીપ ચાલુ થઈ છે માટુર ટુ મનમાડ। હાલો જોઈએ આગે આગે હોતા હૈ ક્યાં। હેલો દોસ્તો, જય માતાજી। તો આપણે પહોંચી ગયા છીએ નાલગોંડા। સવારના વાગ્યા છે 5। નસરાવપેટ, પીટુપુરાલા, મિરિયલ ગુड्डा અને પછી આવ્યું છે નાલગોંડા। આ છે આપણા મિત્ર મોહનભાઈ। હવે એવા 128 લઈને હવે આવે છે નીંદર, ઘડીક વાર હોઈ જવું છે। અમને દેખાય નાલગોંડા સિટી છે। આપણે અત્યારે બાયપાસમાં ઊભા છીએ। હૈદરાબાદ રિંગ રોડ ઉતરી ગયા છે, સાંગારેડી પહોંચવામાં છીએ। ભાઈ છે મોહનભાઈ, આપણને પોરો દેવા આવ્યા છે। એ ગાડીમાં 3 ડ્રાઈવર છે। એટલે આ છે હૈદરાબાદથી મુંબઈ હાઈવે। આ હાઈવે ઉપર થોડાક હાલો ને હૈદરાબાદથી એટલે સાંગારેડી આવે। ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે નાંદેડ વાળાનો। સવારમાં 6 વાગે ઉઠો તો ત્યારથી આ ભાઈ જ હાકે છે। હવે અહીંયા આગળ મારવાડીની હોટલ આવશે, ત્યાં સુધી ચલાવશે। હવે આપણી આ નવી ટ્રીપ છે માટુર ટુ મનમાડ। સોલાપુર હાઈવે ઉપરથી અલગ પડી ગયા છીએ। હવે આપણે જવાનું છે નાંદેડ। આવી ગયું નાંદેડનું બોર્ડ। આપણો રૂટ આખો અલગ પડી જવાનો છે આ વખતે। આપણે જવાના નાંદેડ, નાંદેડથી પરભણીથી જાલના, જાલનાથી પછી આપણે ચડવાના નાસિક, મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે, જે હમણાં નવો બન્યો છે થોડા ટૂંક સમયમાં। આપણે ભરીને નીકળ્યા 12 વાગે, ત્યાંથી અત્યાર સુધી હાલી ગયા છીએ 350 કિલોમીટરની આસપાસ। અત્યારે વાગ્યા છે સવારના 10:30। એમાં 150 કિલોમીટર જેવી આપણને મોહનભાઈ હાકી દીધી, ટેકો થઈ ગયો સવારમાં 5થી। અત્યારે નાસ્તો કરવા ઊભા રહી બની। હવે આપણે માથુંથી હાલી જાય ગાડી, એક લાખ કિલોમીટર તો થઈ ગઈ છે। હવે કાંઈ ગાડી હાંકવામાં ટેન્શન છે નહીં। આપણે હોવાનો વિચાર કરતા હતા, મોહનભાઈ કે ચલો હું ચલાવી લઉં છું। હાલો આપણે બેડ આવી ગયો। એ ગાડીમાં 2 ડ્રાઈવર છે, એટલે એ ગાડી હારે બીજો ડ્રાઈવર છે એને હાકી, મોહનભાઈ આપણી ગાડી હાકી। Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. But when the bullets fly, I'm the last one to die. ત્યાંથી થતું હતું 1000 કિલોમીટર, 450 કિલોમીટર આપણે કપાઈ ગયું છે। રાતના 12 વાગે નીકળ્યા હતા ત્યારથી અત્યારે 1 વાગ્યા સુધીમાં હજી 550 જેવું બાકી છે। તો અત્યારે
હૈદરાબાદ ને બધું પાર કરતા કરતા અહીંયા મહારાષ્ટ્રની તેલંગાણામાંથી મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચ્યા છીએ. બોર્ડર છે લગભગ 20 કિલોમીટર આગી અને હોટલ છે દેવનારાયણ રાજસ્થાની ઢાબા. ઝાડવાની પાછળ છે ટાંકો પાણીનો હોદ ભરેલો અને આપણે કરવાનું છે થોડુંક ગાડીમાં ગ્રીસ કરાવી લઈએ અને પછી નાહી લઈએ એટલે થઈ જાય ફ્રેશ. હજી 550 કિલોમીટરનો સફર બાકી છે. અત્યારે વાગ્યા છે લગભગ 2 વાગ્યા સુધી કે 2:30 વાગ્યા સુધી અહીંયા ખોટી થાશું અને પછી આપણે નીકળીએ આપણા સફરમાં. તો હાલો ભાઈ નાહી લઈએ, જમી લઈએ અને હાલો દોસ્તો, જય માતાજી. હવે આપણે થઈ ગયા છે ફ્રેશ. હવે આપણી ગાડી છે કમ્પ્લેટ. ગાડી કાલે સાફ કરીને નીકળ્યા હતા ત્યાંથી. હવે હજી 550 કિલોમીટર છે. હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. મહારાષ્ટ્રની બોર્ડર અહીંથી 22 કિલોમીટર છે. દેગલુર 22 કિલોમીટર એટલે 20 કિલોમીટર મહારાષ્ટ્રની બોર્ડર છે. તો મસ્ત નજારો છે. બહુ તડકોય નથી ને બહુ ઠંડુ વાતાવરણ નથી બહુ ગરમી. તડકો છે પણ આમ ગરમી બહુ નથી. પવન હાઈ ક્લાસ આવે ઠંડો એટલે એ મસ્ત વાતાવરણ છે. ગાડી હાલી જાય, આપણે હાંક્યા જાય અને એ મોજે મોજ. મહારાષ્ટ્રમાં આ જો પ્લેન જો ગુરુદ્વારા ઉપર જોરાવર સિંહજી બાબા ગુરુદ્વારા. નાંદેડ સાહેબજી દર્શન આવે એમાં આ ગુરુદ્વારા આવે છે. મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળ કૃષ્ણુર ગામનું નામ છે. કૃષ્ણુર પાર્ટીનો નંબર આવે છે મનમાડનો. એને ફોન કરીએ કાલે ખાલી થાય એમ હોય તો રાતના થોડુંક આગી લઈએ. નગર પછી હોઈ જવું. કાલ છે રવિવાર એટલે લગભગ વીમો છે ખાલી થવાનો. ખાલી થાય એમ હોય તો હાલ્યા જવાનું છે. નાંદેડ ઉટીન રોડ થોડો પૂછવાનો આવે. રાતના ગાડીઓ ઓછી હાલે છે. આપણે માતાજીનું નામ લઈને હાલવા દેવાની છે. અમૃતસરની જેમ મોટું ધામ છે નાંદેડમાં. આપણે અત્યારે હાલીએ છીએ નાંદેડ બાયપાસ. નાંદેડ બાયપાસ પૂરો થવામાં છે. હવે આવી જાય
છે અકોલા હાઈવે, નાંદેડ અકોલા હાઈવે. બ્રિજ આપણે જ્યાં બ્રિજ ઉપર છીએ એની નીચેથી સિટીમાંથી રોડ આવે છે. આ નવો રોડ છે. પેલા જૂનો રોડ નીચે બ્રિજ છે ને એ જૂનો હાઈવે હતો. હવે એને સફેદ રોડ બનાવી નાખ્યો છે. અને અત્યારે આ બે બ્રિજ નવા બન્યા, જાવકનો ને આવકનો. નીચે છે નદી, પાણી ચાલુ છે. મિત્રો જય માતાજી. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ બસમાં. નાંદેડથી પરબણીવાળા રોડ ઉપર ટર્ન માર્યો છે. પરબણીથી આપણે જવાનું ઝાલના સુધી આવો જ રસ્તો રહે. કાચો પાકો ડાંબરીઓ. આગળ જતા સિંગલ રોડ છે પણ સારો રોડ છે. આ થોડોક બસમત ગામમાં થોડોક ખરાબ રોડ થઈ ગયો છે. 7 વાગે આપણે આ રોડ ઉપર ટર્ન માર્યો. બહુ મોડા 12-1 વાગે આ રોડ ઉપર ટર્ન મારવાનો નહીં, કેમ કે રિક્સવાળું કામકાજ છે. આ રોડ ઉપર 12 વાગ્યા પછી ઓછી ગાડીઓ આવે છે. અત્યારે થોડોક ટાઈમ છે એટલે આપણે હાલી ગયા. 7 વાગે ટર્ન માર્યો એટલે 7:45 થયા, પોણી કલાક થઈ આ રોડ ઉપર હાલવામાં. હજી 12-1 વાગ્યા સુધી આ રોડ ઉપર કાંઈ ટેન્શન નથી. ઝાલના નાંદેડથી થાય 200 કિલોમીટર, તો આપણે 20-25 કિલોમીટર કાપી નાખ્યા છે. તો હવે 180 કિલોમીટર જેવું છે ઝાલના. તો ઝાલના રાતના 12-1 આજુબાજુ આપણે પહોંચી જાઉં એટલે કાંઈ ટેન્શન નહીં રહે. નકર બહુ મોડા આ રોડ ઉપર હાલવામાં રિસ્ક છે. અમુક વાર દિવસે રિસ્ક થઈ જાય છે, તો આ તો રાત છે. ચાલો હવે 2 કલાકની ઘણી મહેનત બાદ અમે પહોંચ્યા છે પરભણીનું આ સર્કલ છે. શિવાજી મહારાજનું સ્ટેચ્યુ છે. અમે જય શિવાજી મહારાજ. અહીંથી મારવાની છે કંડક્ટર જાય. પરભણી સિટીમાં નો એન્ટ્રી નથી લાગતી. બસ સ્ટેન્ડ પાસેથી રસ્તો નીકળે છે. પરભણી પછી હવે આવશે શેરુથી આવશે ઝાલના. નાસ્તો કરવો ઊભા રહ્યા હતા. વાગ્યા હતા 10 લાગી હતી બહુ. અને એટલામાં ક્યાંય વેજીટેરિયન હોટલ નથી. જ્યાં હોટલો આવે ને બધે મૂર્ખા દોરેલા છે. મૂર્ખાવાળું તો આપણે ખાતા નથી. એટલે આપણે એક જગ્યાએ બેસવાનો ચા બાય હાઈ ક્લાસ પી લઈએ. તો એ કે શુદ્ધ શાકાહારીનું બોર્ડ મારેલું હતું જમવાનું. મેં તો શું છે ખાવામાં? ભાઈ બન કે ખાવાનું ક્યાંય નથી, પોવા ગરમ બનાવી દો. તમે તો બનાવે પોવા, દહીં પોવા ખાધા, ચાય પીધી કડક સ્પેશિયલ મહારાષ્ટ્રમાં કાઠિયાવાડી ચાય પીધી. અને હવે આપણે નીકળ્યા છીએ. હવે ઝાલના છે 117 કિલોમીટર. ખાલી કરવાની જ્યાં છે હનુમાન એ જગ્યા છે 318 કિલોમીટર. વાગ્યા છે 10. હાલે ત્યાં સુધી આગશું. નીંદર આવે ત્યાં સુઈ જાઉં, કેમ કે કાલ આખી રાત આખી સવારમાં 5 વાગે ઊઠો હતો. 5 થી 10 વાગ્યા સુધી આપણે મોહનભાઈ આપણને ટેકો કરી દીધો. એટલે આરામ તો થઈ ગયો છે. જોકે નીંદર આવે એવું કાંઈ છે નહીં. નીંદર આવશે તો આપણે ભજન વગાડશું અને ક્યાં જાઓ. તો હાલો ભાઈ, હવે આવશે ઝાલના. પહેલાં આવશે સેલું, પછી આવશે ઝાલના. તો ભાઈ હવે ઝાલના રહ્યું છે
નવો રોડ છે, સિંગલ રોડીઓ અને ખરાબ. આપણે 20 કિલોમીટર આવા સિંગલ રોડમાં હાલ્યા અત્યાર સુધી અને બહુ ખરાબ હતો પાછળ રોડ. અત્યારે થોડોક સારો છે, ધીરે ધીરે હાલે છે ગાડી. અને 11 વાગ્યા છે તો 11 વાગ્યામાં કોઈ આવવું મળતું નથી. હવે આ રોડમાં રાતના 2 વાગે તો ઊભું થાય. અત્યારે તો સારું છે, લૂંટફાટ ને ચોરીનું ઓછું થઈ ગયું છે. તોય 1-2 વાગ્યાના ગાળામાં થોડુંક રિસ્ક તો રહેવો ભાઈ. આ મહારાષ્ટ્ર છે, ગુજરાત હોય તો આમું ન મળે તો ટેન્શનથી ગાડી ટેન્શન હોય તો વાંધો ન આવે આપણા કાઠિયાવાડમાં. બાકી મહારાષ્ટ્ર એટલે મહારાષ્ટ્ર. Rolling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 and the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. But when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 and the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. But when the bullets મિત્રો તો કાલ રાતના નીકળ્યા હતા 12 વાગે, અત્યારે વાગ્યા છે 12. રાઈડ 24 કલાક થઈ ગઈ છે અને 715 કિલોમીટર કપાણા. હવે આપણે થાકી ગયા છીએ, હોટલ આવી ગઈ. હવે સફર બાકી છે 240 કિલોમીટર મનમાડ, જ્યાં ખાલી કરવાની છે ત્યાં. હવે જમી લઈએ, 2-3 કલાક આરામ કરીને પછી આપણે નીકળશું તૈયારી. જય માતાજી, ટાટા, જય હિન્દ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. આવી ગયા છે હોટલે, ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. આ છે હોટલ. હવે આપણે જોખમ ખેડવાનું થતું નથી, નીંદર ઝોલાતો નથી આવતા. ભજન સાંભળતા આવ્યા એટલે, પણ તોય થાકી ગયા, તોય ઠાકોડો લાગ્યો થોડોક. એટલે 2-3 કલાક આરામ કરીને પછી નીકળીએ 3-4 વાગે.